બોલો શ્રી રવિ રાંદલ માત કી જય। આપનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં। આજના આ વિડીયોમાં આપણે જાણીશું રાંદલમાના વ્રતની કથા અને તેની કથા વિધિ વિશેની માહિતી। ત્યાર પહેલાં જો આપને આ વિડીયો પસંદ આવે તો ધર્મદર્પિત ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો કે જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચે। તો ભક્તજનો, રાંદલમાના વ્રતની વિધિ કંઈક આ મુજબ છે। રાંદલમાનું વ્રત રવિવારના દિવસે થાય છે। આ વ્રત 11, 31, 41 કે 51 રવિવાર સુધી કરી શકાય છે। એકટાણામાં મીઠા વગરની રોટલી અને ખીર લઈ શકાય છે। ફરાળમાં સફેદ વસ્તુ લેવી। પુત્ર પ્રાપ્તિ ઈચ્છનારે આ વ્રત અવશ્ય કરવું। તો ચાલો સાંભળીએ રાંદલમાની કથા વાર્તા। એક નાનું ગામ હતું। આ ગામમાં બે ભાઈઓ રહેતા। બંને ભાઈઓમાં ખૂબ જ પ્રેમ હતો। નાનપણથી માતા પિતાની છત્રછાયા ગુમાવ્યા પછી બંને ભાઈઓ પુરુષાર્થ અને પ્રારબ્ધના બળે આગળ આવ્યા। મોટા ભાઈ જાત મહેનતથી ભણ્યો અને નાના ભાઈને પણ ભણાવ્યો। નાના એવા ધંધાથી શરૂઆત કરી। નાતીમાં એક સારા કુટુંબમાં મોટા ભાઈના લગ્ન થઈ ગયા। ભાભી પણ સગી માં હોય એમ નાના દિયરને લાડ કરતી। ભાભી ભક્તિ પરાયણ હતી। નાના એવા ધંધામાંથી મહેનત અને ભાગ્યના બળે બંને ભાઈઓએ નાનકડું કારખાનું શરૂ કર્યું। નાત સમાજમાં બંને ભાઈઓનું ઘણું માન હતું। નાનો ભાઈ કુંવારો હતો, તેના માટે નાતમાંથી ઘણા માગા આવવા લાગ્યા। તેમાંથી એક સારું ખાનદાન કુટુંબ જોઈ નાના ભાઈના લગ્ન કરી દેવાયા। કન્યા સ્વરૂપવાન, વ્યવહારુ, વિવેકી અને સમજુ હતી। તેના મા બાપની એકની એક દીકરી હતી, છતાં લાડકોડમાં પોતાના સંસ્કારો બગડવા દીધા ન હતા। આ કન્યા પણ ભક્તિ પરાયણ હતી। લગ્ન પછી પહેલા રવિવારથી જ દેરાણીએ રાંદલમાના લોટા તેડવાનો વિચાર કર્યો। સાંજે સૌ વાળું કરવા બેઠા ત્યારે તેણે પોતાનો વિચાર જાહેર કર્યો। બંને ભાઈઓને આખો દિવસ કારખાનાના કામમાંથી નવરાશ મળતી ન હતી, એટલે તેમણે કહ્યું, જે કંઈ કરવું હોય તે બંને દેરાણી જેઠાણી સંપીને કરો। જેઠાણીએ વિચાર્યું કે અમે બંને વ્રત કરીશું તો ઘરનું કામકાજ કોણ કરશે અને કારખાને સમયસર ટિફિન કેમ પહોંચશે? માટે તેણે દેરાણીને કહ્યું કે તું વ્રત કર, હું ઘરકામ સંભાળીશ। 1, 2, 3, 4 રવિવાર થયા। દેરાણી વ્રત કરવા બાજોટ સામે આંખો બંધ કરી વ્રત કરવા બેસી જાય। રવિવારે ઘરના કામમાં પણ વધારો હોય। જેઠાણી આખો દિવસ કામ કરી કંટાળી થાકી જાય। એને મનમાં થયું કે દેરાણીને ઘરનું કામ ન કરવું પડે એટલે રાંદલમાના વ્રતનું બહાનું કાઢી બેસી રહે છે। મારે એકલીને ઘરનું કામ કરવું પડે છે। વળી રવિવારે દેરાણી ખીર અને રોટલી ઉડાવે છે અને મારે બનાવવું પડે છે। દેરાણી રાંદલમાના દર્શન કરવા મંદિરે જતી રહે છે। હું મારા પતિ અને દેર પાસે આ વાતની ફરિયાદ કરું તો તે મારી વાત માનશે નહીં અને ઉપરથી ઠપકો પણ આપશે। આમ જેઠાણી મનમાં ને મનમાં ધૂંધવાઈ ગઈ। હવે 11મો રવિવાર આવ્યો। દેરાણીએ વહેલા ઉઠી સ્નાનાદિથી પરવારી બાજોટ ઉપર મા રાંદલનું સ્થાપન કર્યું, ઘીનો દીવો કર્યો, આરતી કરી અને જેઠાણીને કહ્યું, હું રાંદલમાના દર્શન કરવા મંદિરે જાઉં છું। આજે વ્રત હોવાથી મોડું જમવાનું છે। હું ખીર અને મોડી રોટલી રાંદલમાને ધરાવી એકટાણું કરીશ। આમ કહી ભોળા ભાવે દેરાણી રાંદલમાના મંદિરે દર્શન કરવા ગઈ। આ બાજુ જેઠાણીએ મનમાં ધૂંધવાતા ખીર અને રોટલી બનાવ્યા, પણ ઈર્ષાના કારણે ખાંડને બદલે મીઠું નાખી દીધું। દેરાણી મંદિરેથી ભગવતી રાંદલમાના દર્શન કરી ઘરે આવી ખીર અને રોટલી તૈયાર હતા એટલે પ્રસાદ માને ધરાવી દેરાણી એકટાણું કરવા બેઠી। માનું ધ્યાન ધરી ખીર અને રોટલીનો કોળિયો મોંમાં મૂકતા જ રાંદલમા કોપાયમાન થયા। દેરાણી સમજી ગઈ કે ખીરમાં મીઠું નાખી જેઠાણીએ મારા વ્રતનો ભંગ કરાવ્યો છે, પણ હવે શું થાય? દેરાણી મનોમન પોતાનું
માતાજીની માફી માંગવા લાગી અને કાલાવાલા કરવા લાગી. એટલામાં તો કારખાના પરથી એક માણસ આવ્યો અને સમાચાર આપ્યા કે કારખાનામાં આગ લાગી છે. ઉપરાંત બધી ઉઘરાણી પતાવી લાવેલા રૂપિયા ભરેલ બેગ પણ આગમાં બળી ગઈ છે. અત્યારના કાગળો અને ફર્નિચર સહિત બધું જ નાશ પામ્યું છે. જેઠાણી સમજી ગઈ કે આ બધું મીઠાવાળી ખીરનું કારણ છે. ઈર્ષાના કારણે પોતે કેવી ભયંકર ભૂલ કરી નાખી હતી તેનું ભાન થયું. ત્યારે જેઠાણી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી અને દેરાણીની માફી માંગવા લાગી અને કહેવા લાગી, મેં જાણી જોઈને તારી ખીરમાં મીઠું નાખ્યું હતું, એની મને આ સજા મળી છે. હું અભાગણી રાંદલમાને બરાબર ઓળખી ન શકી. દેરાણીએ કહ્યું, માફી માં રાંદલમાની માંગો. માં તો બહુ દયાળુ છે. એ આપણી બધી ભૂલોને માફ કરી જરૂર આપણને આશીર્વાદ આપશે. આમ કહી દેરાણી જેઠાણી રાંદલમાની છબી આગળ આવી ચરણોમાં પડીને ચોધાર આંસુએ રડવા લાગ્યા. દેરાણીની ભક્તિ અને જેઠાણીના ખરા દિલનો પસ્તાવો જોઈ રાંદલમા પ્રસન્ન થયા. પ્રગટ થઈ કહેવા લાગ્યા, દીકરી મૂંઝાઈશ નહીં. હું સદાય મારા ભક્તોની સાથે છું. જે મારું વ્રત કરે છે તેના કુટુંબ પર હું કોઈ પણ સંકટ આવવા દેતી નથી. જે પૂર્ણ ભક્તિભાવથી મારું વ્રત કરશે તેને હું મનવાંછિત ફળ આપીશ. તેની સર્વ મનોકામના પૂર્ણ કરીશ. દીકરી, અજાણતા તારાથી વ્રતનો ભંગ થયો છે. તારી જેઠાણીએ મારા પ્રસાદમાં ખીરમાં મીઠું નાખી મારો અપરાધ કર્યો છે. તેની સજારૂપે તારો વૈભવ રાખ થયો છે. પરંતુ હવે નવેસરથી ખીર રોટલી બનાવી તેનો પ્રસાદ વહેંચ અને મારા વ્રતનું ઉજવણું કર. 13 ગોરણીઓને જમાડી દાન દક્ષિણા આપવાનો સંકલ્પ કર. એટલે તારું ગયેલું બધું અનેક ગણું થઈ તને પાછું મળશે. આટલું કહી માતાજી અંતર્ધ્યાન થઈ ગયા. દેરાણીએ માનો લોટા તેડવાનો સંકલ્પ કર્યો અને વ્રતના ઉજવણાનો સંકલ્પ લીધો. જેઠાણી પણ માની પરમ ભક્ત બની ગઈ અને બંને સંપીને રાંદલમાનું વ્રત કરવા લાગ્યા. થોડો સમયમાં તો ધંધો નવેસરથી જામી ગયો. જેઠાણી પણ માની પરમ ભક્ત બની ગઈ અને બંને સંપીને રાંદલમાનું વ્રત કરવા લાગી. થોડો સમયમાં ધંધો નવેસરથી જામી ગયો. ધન વૈભવ પહેલાં કરતાં અનેક ગણો વધી ગયો. થોડા સમય પછી જેઠાણી દેરાણીને પુત્રોની પ્રાપ્તિ થઈ. ગામની સ્ત્રીઓ પણ આ જોઈ રાંદલમાના વ્રતનો અને ઉજવણીની વિધિ જાણી વ્રત કરી ધન અને સંપત્તિને પામી. જય મા રાંદલ. જેવા દેરાણી જેઠાણીને ફળ્યા એવા આ વ્રત કરનાર, વ્રત કહેનાર તથા સાંભળનાર સર્વને ફળજો. જો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આવા જ ધાર્મિક માહિતી વિડીયો માટે આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. ફરી મળીશું નવા વિડીયો અને માહિતી સાથે. બોલો શ્રી રવિ રાંદલ માત કી જય. જય શ્રી હરિ.